નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાયનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. ઘણા જ દિવસોથી આપણે જે છે વિજ્ઞાનનો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે કેમિસ્ટ્રીની અંદર એસિડ બેઝ અને ક્ષાર આ પ્રકરણ જે છે પૂર્ણ કર્યું. આ પ્રકરણને અંતે મેં એવું કીધું હતું કે હવે આપણે એક જે છે કેમિસ્ટ્રીનું ભણી ગયા છીએ, એક જે છે જીવ વિજ્ઞાનનું ભણી ગયા છીએ. તો હવે પછી જે છે આપણું ચેપ્ટર જે છે કયું શરૂ કરવાનું છે, તો કે હવે પછી આપણું ચેપ્ટર ફિઝિક્સની અંદર આપણે જવું છે. તો આ ફિઝિક્સની અંદર આપણે આજે જે ચેપ્ટરની વાત કરવી છે, કયું ચેપ્ટર છે, તો કે આ ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે પ્રકરણ નંબર 9. જૂના અભ્યાસક્રમમાં બેટા આ પ્રકરણ 10 ઉપર હતું, ક્રમાંક 10 હતો, પણ અભ્યાસક્રમ બદલ્યો એટલે એનો ક્રમ પણ બદલ્યો છે. અને પ્રકરણ નંબર 9 કયું છે, તો કે પ્રકાશનું પરાવર્તન અને તેનું વક્રીભવન. પ્રકાશને રિલેટેડ એટલે કે પ્રકાશ એટલે તમે જે લાઇટ જોવો છો, આ લાઇટને સંબંધિત બે ઘટનાઓ વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી જે છે લેવાની છે. બે મુખ્ય ઘટનાઓ પ્રકાશ સંબંધિત કઈ કઈ? એક તો જે છે એ પ્રકાશનું પરાવર્તન અને બીજું જે છે એ પ્રકાશનું વક્રીભવન. આ બંને ઘટનાઓ જે છે એ આપણે જોવાની છે. જોઈએ આની અંદર શરૂઆત કરીએ, પાઠની શુભ શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પાઠના શીર્ષકની અંદર પહેલો શબ્દ તમને કયો દેખાય છે, તો કે પ્રકાશ. પ્રકાશ એટલે કોઈ વ્યક્તિના નામની અહીંયા વાત થતી નથી અને હું કોઈ વ્યક્તિના નામને સંબોધન પણ કરતો નથી. પ્રકાશ એટલે જેનાથી આપણે બધા જે છે જોઈ શકીએ છીએ, લાઇટ, એની જે છે અહીં વાત છે. જોઈએ પ્રકાશ શું છે ત્યાંથી શરૂઆત કરીએ અને પછી આ બંને ઘટનાઓ વિશે જે છે આપણે સવિસ્તાર માહિતી જે છે મેળવવાની છે. ચાલો શરૂ કરીએ. તો પહેલો જ પ્રશ્ન આપણી સમક્ષ એવો આવ્યો છે કે પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ જણાવો. આપણા પાઠની શરૂઆત જ પ્રકાશથી થાય છે, તો પ્રકાશ કોને કહેવાય એ તો આપણને ખબર હોવી જોઈએ ને, બરોબર? તો આ પ્રકાશ શું છે અને એનું સ્વરૂપ શું છે એની જરાક આપણે વાત કરીએ. તો પહેલા પ્રશ્નનો જવાબ એ છે કે આંખમાં સંવેદના ઉત્પન્ન કરતા, આંખમાં શું ઉત્પન્ન કરતા? સંવેદના ઉત્પન્ન કરતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. બરોબર? પ્રકાશ એ ખરેખર એક પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. શું છે? એક પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે કે જે આપણી આંખની અંદર સંવેદના ઉત્પન્ન કરે. સાહેબ આ સંવેદના એટલે શું? તો સંવેદના એટલે કે તમને કોઈ વસ્તુની સ્પર્શ થાય. દાખલા તરીકે આ મારો હાથ છે, મારા હાથથી અહીં કોઈ સ્પર્શ થયો તો મને ખબર પડી ને, આને સંવેદના કહેવાય. આવી સંવેદના આપણી આંખની અંદર પણ ઉત્પન્ન થાય. તો સાહેબ એ કેમ ખબર પડે આપણી આંખની અંદર? તમે દાખલા તરીકે આવી રીતે આંખો બંધ કરીને સૂતા હો, તમારી આંખો બંધ જ છે પણ તેમ છતાં તમારી આંખ ઉપર કોઈ ટોર્ચ લાઇટ કરે તો તમને ખ્યાલ આવે છે કે નહીં કે બહાર કોકે લાઇટ કરી છે? વિચારો. તો કે હા, ખ્યાલ આવે છે. શું કામ? તો કે એ આપણી આંખની અંદર સંવેદના ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? સંવેદના. તો આંખમાં સંવેદના ઉત્પન્ન કરતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. ત્યારબાદ સામાન્ય રીતે પ્રકાશ જે છે તરંગ સ્વરૂપ ધરાવે છે. કેવું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ. આને તરંગ સ્વરૂપ કહેવાય. કેવું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ ધરાવે છે. કેટલાક સંજોગોમાં પ્રકાશ જે છે એ કણ પ્રવાહ સ્વરૂપ. હવે જો આ પ્રકાશ છે ને બેટા, 11 સાયન્સ ફિઝિક્સ 12 સાયન્સ ફિઝિક્સ ની અંદર બહુ ઊંડાણપૂર્વક આનો ટોપિક આપેલો છે. ખરેખર પ્રકાશ જે છે એ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશ જે છે કેટલા પ્રકારની પ્રકૃતિ ધરાવે છે? બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. કઈ કઈ બે પ્રકારની પ્રકૃતિ? જરાક વાત કરીએ. તો કે પહેલી પ્રકૃતિ જે છે એને કહેવામાં આવે તરંગ પ્રકૃતિ. કઈ પ્રકૃતિ કહેવાય? તરંગ પ્રકૃતિ. અને બીજી જે પ્રકૃતિ જે છે એને કહેવામાં આવે કણ પ્રકૃતિ. તો આપણને એમ થશે પ્રકૃતિ પ્રકૃતિ એટલે બેટા એ સ્વભાવની વાત છે. આપણે નથી કહેતા માણસની પ્રકૃતિ ન બદલે, સ્વભાવ ન બદલે. પ્રકૃતિ એટલે સ્વભાવની વાત છે. પ્રકાશ જે છે એ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. એક તો તરંગ પ્રકૃતિ, જેમાં આકૃતિ દોરી છે એ મુજબ. એક જે છે એને કહેવામાં આવે કણ પ્રકૃતિ. કેટલાક વૈજ્ઞાનિકોનો સમૂહ એ બાબતમાં સમર્થન આપે છે કે પ્રકાશનું કિરણ જે છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. કણ પ્રકૃતિ ધરાવવી એટલે શું? તો કે દાખલા તરીકે હું અહીંયા કોઈ ટપકા કરું છું, જોવો. આમ પેનથી હરખા ટપકા થતા નથી કારણ કે બાજુ બાજુમાં થઈ જાય છે, પણ છતાં હું ટ્રાય કર્યું તમને દેખાડો. 1 મિનિટ હો.
દાખલા તરીકે અહીંયા જે છે ટપકા કર્યા છે, આવી રીતે ટપકા કર્યા છે. જો બરોબર, આટલો ભાગ તમે જો, આ ભાગની અંદર મેં આ બહુ દૂર દૂર છે હજી, બરોબર, આનાથી હજી નજીક નજીક હોય. આ નાના નાના ટપકાને તમે કણ સમજી લો. આને શું સમજી લો તમે? નાના નાના ટપકાને કણ સમજી લો. બરોબર, હવે આ નાના નાના ટપકાઓ જે છે એક સીધી રેખાની અંદર આવી રીતે આમ ગતિ કરીને જતા હોય તો દૂરથી તમે જોવો તો તમને શું લાગે? એ ટપકા દેખાય કે તમને એક સીધી લાઈન દેખાય? દૂરથી તમે ઘણા દૂર અંતરથી તમે જુઓ, આ જે ટપકા જે મેં કર્યા એને ખૂબ દૂરથી તમે જોવો તો તમને કેવા ટપકા સ્પષ્ટ દેખાય છે? અહીંયા તો હજી જગ્યા વચ્ચે વધારે છે એટલે કદાચ તમને ટપકા દેખાય, પણ હજી આનાથી ખૂબ જ નજીક નજીક આવા કેટલાય અસંખ્ય ટપકાઓ કરેલા હોય, કણ હોય, અને એકદમ આમ સીધી રેખામાં ગતિ કરતા હોય, અને દૂરથી તમે જોવો તો તમને કણ દેખાશે, ટપકા દેખાશે, કે એના કરતા તમને સીધી લાઈન દેખાશે? તો કે સીધી લાઈન દેખાશે. ખરેખર આ બધા કણ જે છે એ બધા પ્રકાશીય કણ છે. કેવા કણ છે? પ્રકાશીય કણ છે. અને આ દરેક પ્રકાશીય કણ જે છે આવી રીતે સીધી રેખાની અંદર ગતિ કરે છે. સીધી રેખાની અંદર શું કરે છે? ગતિ કરે છે. તો આ દરેક પ્રકાશીય કણ આ સીધી રેખામાં ગતિ કરે છે ને એને કણ પ્રકૃતિ કહેવાય. આ વાત પણ સાચી છે કે આવી રીતે પણ ગતિ કરે છે, અને આ તરંગ પ્રકૃતિ જે છે એ પણ વાત સાચી છે. તો સાહેબ આમાંથી અમારે કયું સમજવાનું? બેટા આપણે બે સમજવાનું, કારણ કે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ જે છે આ બંને બાબતોની સાબિતી આપે છે. બરોબર, પણ આપણે ધોરણ 10 માં એટલું બધું ડીપમાં નહીં જતા. આપણે તો ફક્ત જે યાદ રાખવાની બાબત છે, કઈ બાબત છે? તો કે ભાઈ સામાન્ય રીતે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે અને કેટલાક સંજોગોમાં કણ સ્વરૂપ પણ ધરાવે છે. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો તો કે એનું સ્વરૂપ કયું છે? તો એનું સ્વરૂપમાં તમારે બે વસ્તુ લખવાની, તરંગ છે અને બીજું કયું છે? કણ સ્વરૂપ છે. તરંગ સ્વરૂપ છે અને કણ સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો બધાને? ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે વસ્તુ સાચી દેખાય છે. તો આની જગ્યાએ એવો પ્રશ્ન પણ પૂછી શકાય, વસ્તુ સાચી દેખાય તો આની જગ્યાએ એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે આપણે દરેક વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ? કે આપણે દરેક વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ? આવી રીતે પણ આ પ્રશ્ન પૂછી શકાય. અથવા તો એવું પણ પ્રશ્ન પૂછી શકાય કે દરેક વસ્તુ કેવી રીતે દ્રશ્યમાન છે? દરેક વસ્તુ કેવી રીતે દ્રશ્યમાન છે? આ પણ પ્રશ્ન પૂછી શકાય. બધાનો જવાબ એક જ થાય કે વસ્તુ તેની ઉપર પડતા પ્રકાશનું પરાવર્તન કરે છે, એટલે કે પરાવર્તિત કરે છે. અને એ પરાવર્તિત થયા બાદ કે આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખની ઉપર આવે અથવા તો આંખની અંદર પ્રવેશ અથવા તો ગ્રહણ થાય ત્યારે આપણને તે વસ્તુ દેખાય છે. હવે આપણી આંખ છે ને બેટા, એ ખરેખર જોવાનું કામ, ધેટ મીન્સ કે આપણી આંખનું મુખ્ય કાર્ય છે કોઈ પણ વસ્તુમાંથી આવતા પ્રકાશીય કિરણોનો પ્રવેશ કરાવવો. આપણી આંખને ખબર નથી કે ભાઈ હું જે વસ્તુ આ જોઉં છું એ કેમેરો છે, મારી આંખને નથી ખબર. મારી આંખને શું ખબર છે? તો કે મારી આંખને ખબર છે કે એ કેમેરામાંથી આવતા પ્રકાશીય કિરણો આંખની અંદર ગયા. આંખની અંદર ગયા પછી એ કિરણો જે છે એને અહીંયાથી વિવિધ રાસાયણિક સંકેતો ઉત્પન્ન કર્યા, અને આ વિવિધ રાસાયણિક સંકેતો આંખ દ્વારા જ્યારે મગજના અગ્રભાગ સુધી આવ્યા ત્યારે ત્યાં તેનું અર્થઘટન થયું, અને ત્યાં ખબર છે કે ભાઈ આવા આકારની વસ્તુને કેમેરો કહેવાય, અથવા તો આ વસ્તુ જે સામે રાખેલી છે ને કેમેરો છે. આ બધો ડેટા અહીંયા, મેમરી કાર્ડ અહીંયા છે. આંખને ખબર નથી કે હું જેની સામે જોઉં છું એ કેમેરો છે. ખ્યાલ આવે છે? તો આપણી આંખની અંદર તો આ પ્રશ્ન અહીંયા પાછો એ થાય કે સાહેબ વસ્તુ જે છે એમાંથી પ્રકાશીય કિરણ ક્યાંથી ઉત્પન્ન થયું? દાખલા તરીકે આ પેન છે, તો સાહેબ આમાં કઈ લાઇટ બાઇટ છે નહીં, તો આમાંથી કઈ રીતે પ્રકાશીય કિરણો ઉત્પન્ન થયું? તો કે આપણી આસપાસના વાતાવરણની અંદર જે કોઈ પણ પ્રકાશીય કિરણો છે જે આપણને દેખાતા નથી,
તે બધાય પ્રકાશીય કિરણો વસ્તુ ઉપર પડે છે, વસ્તુ ઉપર અથડાય છે, એને પરાવર્તિત થયું કહેવાય. વસ્તુ ઉપર અથડાય અને આપણી આંખ સુધી આવે અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને એ વસ્તુ દેખાય છે. તો આના ઉપરથી તમે એક વસ્તુ નક્કી કરો કે આ પ્રકાશના કિરણની ગતિ કેટલી હશે. કે તમે કોઈ પણ વસ્તુ મતલબમાં એવું થાય છે કે તમે દાખલા તરીકે આ ચાલો આ પેન છે આની સામે હું જોઉં છું, તો જોયા પછી 5 મિનિટે મને ખબર પડે કે આ પેન છે કે જોવા ભેગું તરત ખબર પડે કે આ પેન છે? ખ્યાલ આવે છે? તો પ્રકાશના કિરણની ગતિ ખૂબ જ છે. તો આપણને કોઈ પણ વસ્તુ ક્યારે દેખાય છે કે જ્યારે કોઈ પ્રકાશીય કિરણો વસ્તુ પર અથડાય અને વસ્તુ પર અથડાઈને આપણી આંખની અંદર જાય, આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને ખ્યાલ આવે છે અથવા તો ત્યારે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. ખ્યાલ આવી ગયો બીજા પ્રશ્નોનો? ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે જે મેન વસ્તુ જે છે પ્રકાશ એટલે શું એનો આપણને ખ્યાલ આવી ગયો. હવે જે બે વસ્તુ પરાવર્તન ને વક્રીભવન આ પ્રકાશીય ઘટનાઓ જે છે એમાંથી પહેલી ઘટના પ્રકાશનું પરાવર્તન એટલે શું અને તેના પ્રકારો જણાવો. પહેલા તો પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય ઈ જોઈએ અને પછી એના પ્રકારો કેટલા છે એની આપણે વાત કરીએ. તો કે કોઈ વસ્તુ પર આપાત કરતા કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. અહીંયા એક શબ્દ તમારા માટે નવો આવ્યો, આપાત. આપાત એટલે આવતું હોય એને આપાત કહેવાય. શું કહેવાય? આપાત એટલે શું? દાખલા તરીકે આ કોઈ વસ્તુ છે, આ કોઈ સપાટી છે સમજો, બરોબર? આ કોઈ એક સપાટી છે. હવે આ સપાટી ઉપર પ્રકાશીય કોઈ ત્રાંસુ કિરણ આવ્યું, આ સપાટી ઉપર અથડાણું અને અહીંથી અથડાઈને જે આ સામેની બાજુ આમ જતું રહ્યું, બરાબર? પ્રકાશીય કિરણ આવ્યું, અહીંયા અથડાણું, આ બિંદુએ અથડાણું અને અહીંથી અથડાય અને આ દિશાની અંદર આગળ વધીને ગયું તો આને પ્રકાશનું પરાવર્તન થયું કહેવાય. શું થયું કહેવાય? પ્રકાશનું પરાવર્તન. શું વ્યાખ્યા? કે પ્રકાશીય કિરણ, આને પ્રકાશીય કિરણ કયો. બરોબર? પ્રકાશીય કિરણ કોઈ સપાટી પર અથવા તો કોઈ વસ્તુ પર આવી અને અથડાય અને પાછું વળવાની આ જે ઘટના જે છે પ્રકાશનું પરાવર્તન કહે છે. બરોબર? બહુ સિમ્પલ ડેફિનેશન છે, યાદ રાખજો. ત્યારબાદ હવે એના પ્રકારો કેટલા છે? તો કે એના મુખ્ય બે પ્રકાર છે. કારણ કે અહીંયા મેં જે દોર્યું એ એકદમ ચોક્કસ લાઈનમાં અહીંયા આવે છે અને ચોક્કસ લાઈનમાં અહીંથી આમ જાય છે. બરોબર? તો એના બે પ્રકારો છે. એક પ્રકારને કહેવામાં આવે નિયમિત પરાવર્તન અને બીજાને કહેવામાં આવે અનિયમિત પરાવર્તન અથવા તો એને ડિફ્યુઝ તરીકે પણ ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે? ડિફ્યુઝ તરીકે. પણ આપણે ખાલી એના આ બે ગુજરાતી નામ જે છે એ સારી રીતે યાદ રાખીએ તોય ઘણું છે. બરોબર? પ્રકાશના પરાવર્તનના તમને પ્રકારો પૂછે તો કયા કયા થાય? તો કે એક તો જે છે એનું નિયમિત પરાવર્તન અને બીજું જે છે કયું પરાવર્તન થાય? અનિયમિત પરાવર્તન. ચાલો ખ્યાલ આવી ગયો એટલે સુધી બધાને. હવે આપણે શું કરવું છે? તો કે પ્રકાશની વ્યાખ્યા આપણે શીખી ગયા. હવે એના આ બે પ્રકારો જે છે બેટા એ બે પ્રકારો વિશે આપણે સવિસ્તાર માહિતી મેળવીએ કે કઈ રીતે પરાવર્તન જે છે નિયમિત પરાવર્તન થાય છે અને કોને અનિયમિત પરાવર્તન કહેવાય. અહીંયા જે આકૃતિ દોરી છે સાહેબ તમે, એ કયું પરાવર્તન છે? નિયમિત છે કે અનિયમિત છે? તો તમારા આ બધા પ્રશ્નોનો જવાબ જે છે આપણા આગલા પ્રશ્નની અંદર છે. કયો પ્રશ્ન છે? કે પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહે છે? સમજાવો. બેટા 3 માર્ક્સની અંદર પૂછાતો પ્રશ્ન છે. આઈએમપી પ્રશ્ન છે અથવા તો તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જોઈએ એમાં પહેલા આપણે પ્રકાશનું નિયમિત પરાવર્તન લઈએ. નિયમિત પરાવર્તનની અંદર શું? તો અહીંયા તમે એક આકૃતિ જોવો છો. આ આકૃતિની અંદર તમે એક આકૃતિ જોવો છો. આ આકૃતિની અંદર તમે જુઓ છો કે એક પ્રકાશનું કિરણ આવ્યું, અહીંયા અથડાણું, અહીંથી અથડાઈને આમ જતું રહ્યું. બરાબર? બીજું પ્રકાશીય કિરણ આવ્યું, અહીંયા અથડાણું અને અહીંથી આમ જતું રહ્યું. ત્રીજું પ્રકાશીય કિરણ આવ્યું, અહીંયા અથડાણું અને અહીંથી આમ જતું રહ્યું. તો હવે તમે આ ત્રણેય કિરણ જે આવે છે એ ત્રણેય કિરણ વચ્ચેનું અંતર જોવો.
ત્રણેય કિરણ વચ્ચે આ જે ત્રણેય કિરણ થયા, આ ત્રણેય કિરણ વચ્ચેનું અંતર તમે જુઓ તો એક ચોક્કસ અંતર છે, સમાંતર છે, એકબીજાને કેવા છે? સમાંતર. અને અહીંથી જે આ ત્રણેય કિરણ જે આમ જાય છે એની વચ્ચેનું અંતર પણ તમે જુઓ તો કેવું છે? તો કે એની વચ્ચેનું અંતર પણ જુઓ એકદમ સમાંતર છે. કેવું છે? સમાંતર. આકૃતિ ઉપરથી તમને વ્યાખ્યાનો ખ્યાલ આવે. જુઓ શું છે વ્યાખ્યા એની, જોઈએ આપણે વ્યાખ્યા. કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, કિરણપુંજ એટલે એક કરતા વધારે કિરણો હોય, એક કરતા વધારે કિરણો હોય એને કિરણપુંજ કહેવાય. સમાંતરનો અર્થ થાય કે એકબીજાથી સમાંતર છે. દાખલા તરીકે આ એક પ્રકાશીય કિરણ છે તો એક્ઝેક્ટ થોડાક અંતરથી, બીજા અંતરથી, આને એકબીજાથી સમાંતર કહેવાય. તો એવા સમાંતર કિરણપુંજ ચળકતી, સમતલ અને લીસી સપાટી ઉપર આપાત થાય. સ્પષ્ટ ત્રણ આપણને રિક્વાયરમેન્ટ આપી છે. એક તો ચળકતી સપાટી, બીજું સમતલ. સમતલ એટલે કે એક સરખી હોય. જો આ મેં દોરી છે ને, આને કદાચ આ પ્રકાશી કિરણ નથી એવું તમે સમજી લો, બરોબર? તો આ જે છે એકદમ સમતલ સપાટી થઈ ગઈ. કેવી સપાટી થઈ ગઈ? સમતલ સપાટી. અને લીસી સપાટી હોવી જોઈએ. લીસી એટલે કે જેની ઉપર હાથ ફેરવતા આપણને ખબર પડે કે ઓકે આ લીસી સપાટી છે. એવી ચળકતી, સમતલ અને લીસી સપાટી ઉપર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. અહીંયા જે ચોક્કસ અંતરથી આવે છે એના ઈ જ જે છે અહીંથી આમ ચોક્કસ અંતરે જાય છે એને નિયમિત પરાવર્તન કહેવાય. શું કહેવાય એને? નિયમિત. ખબર પડી ગઈ કે ન ખબર પડી? જો અહીંયા આકૃતિ દોરીએ. દાખલા તરીકે આ કોઈ સપાટી છે, બરોબર? આ સપાટી કેવી છે? તો કે સૌથી પહેલા આપણને કીધું એક તો ચળકતી હોવી જોઈએ, બીજું કેવી હોવી જોઈએ? સમતલ હોવી જોઈએ, અને ત્રીજી કેવી હોવી જોઈએ? લીસી હોવી જોઈએ. લીસી, ચળકતી અને સમતલ. એમાંથી એક પ્રકાશનું કિરણ આવ્યું, અહીંયા અથડાણું અને અહીંથી અથડાઈને આવી રીતે આમ જતું રહ્યું. બીજું પ્રકાશીય કિરણ આવ્યું, અહીંયા અથડાણું અહીંથી જે છે આમ જતું રહ્યું. ત્રીજું પ્રકાશીય કિરણ આવ્યું, અહીંયા અથડાણું અને અહીંથી અથડાઈને આવી રીતે આમ જતું રહ્યું. તો આ એક સમાંતર પ્રકાશીય કિરણો આવ્યા, આ ચળકતી, સમતલ અને લીસી સપાટી ઉપર અથડાણા અને ત્યાંથી બધા અથડાઈને એક ચોક્કસ અંતરે જ જો એકબીજાથી સમાંતર છે, ચોક્કસ અંતરે જે છે બીજી દિશા તરફ જતા હોય તો આવા પ્રકાશના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. કયું પરાવર્તન કહેવાય? નિયમિત પરાવર્તન. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ જોઈએ. આની પછી પ્રકાશનું અનિયમિત પરાવર્તન એટલે શું એની વાત કરી. તો અનિયમિત પરાવર્તનમાં તો કે જો આકૃતિ તમે જોઈ શકો છો, કઈ કેવી આકૃતિ? ઓલામાં કેવી સપાટી હતી? ચળકતી, લીસી અને સમતલ. આમાં કેવી સપાટી છે? તો કે જ્યારે પ્રકાશનું કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી ઉપર આપાત થાય, સપાટી સમતલ છે નહીં, અનિયમિત અને ખરબચડી. દાખલા તરીકે આવી સપાટી છે, આ ખરબચડી સપાટી. કેવી સપાટી છે? ખરબચડી. હવે એની ઉપર આપાત થતું સમાંતર પ્રકાશનું કિરણપુંજ તો છે જ, બરાબર? કે એકબીજાથી સમાંતર અંતરે આપાત થાય છે, પણ સમાન અંતરે આપાત થઈને જાય છે ક્યાં એનો મેળ નથી. દાખલા તરીકે એક પ્રકાશી કિરણ આવ્યું, અહીંયા અથડાણું, અહીંથી અથડાઈને આમ સીધું ગયું. બીજું પ્રકાશી કિરણ એક્ઝેક્ટ એન્ડ સમાંતર આવ્યું, પણ અહીંયા અથડાઈને આમ ગયું. ત્રીજું પ્રકાશી કિરણ એક્ઝેક્ટ એન્ડ સમાંતર આવ્યું, પણ અહીંયા અથડાઈને હાવ આમ ગયું. તો તમે જોઈ શકો છો કે આવતું સમાંતર પ્રકાશનું કિરણપુંજ સપાટી એટલે કે આ જે ખરબચડી અથવા તો અનિયમિત સપાટી આને કયો, અનિયમિત અથવા તો ખરબચડી. આ અનિયમિત અથવા તો ખરબચડી સપાટી જે છે એને એની ઉપર જ્યારે સમાંતર પ્રકાશનું કિરણપુંજ સમાંતર પ્રકાશનું કિરણપુંજ જ્યારે અથડાય અને સામેની તરફ જાય ત્યારે શું થાય? તો કે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી. આમ જાય ત્યારે સમાંતર રહેતા નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય છે. સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન એટલે કે પરાવર્તન નિયમિત રીતે ન થતું હોય બેટા.
બરોબર, પ્રકાશ એકબીજાથી સમાંતર આવતા હોય, પ્રકાશી કિરણો સમાન આવતા, પણ અહીંથી અથડાઈને પરાવર્તન પામીને કઈ બાજુ જાય એનો કોઈ મેળ નથી. નિયમિતમાં શું હતું, આવતા તાય સમાંતર, અથડાઈને જતા તાય સમાંતર. અનિયમિતમાં એવું નથી, આવે સમાંતર પણ જાય ક્યાં એનો કોઈ મેળ નથી. ખ્યાલ આવ્યો? તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. કયું પરાવર્તન કહે છે? અનિયમિત. આકૃતિ તમે જોઈ શકો છો, આ આપાત કિરણો આપ્યા છે, બરોબર, આ પરાવર્તિત કિરણો છે અને આ ખરબચડી સપાટી છે. પરાવર્તન પામીને જે કિરણ, જો આ સપાટી તરફ આ કિરણ જે આવે છે, બરોબર, એને આપાત કિરણ કહેવાય. કયું કિરણ કહેવાય? જે સપાટી તરફ આવતું હોય ને એને આપાત કિરણ કહેવાય. પણ જે પરાવર્તનની ઘટના પામીને જે સપાટીથી દૂર જાય છે એને હવે આપાત કિરણ ન કહેવાય, એને પરાવર્તિત કિરણ કહેવાય. કયું કિરણ કહેવામાં આવે એને? પરાવર્તિત કિરણ. એટલે આ બે શબ્દ પણ યાદ રાખજો, એક આપાત કિરણ છે અને એક પરાવર્તિત કિરણ. આપાત કિરણ કોને કહેવાય? કે જે સપાટી તરફ આવી રહ્યું છે. અને પરાવર્તિત કિરણ તો કે જે સપાટીથી પરાવર્તન પામીને દૂર જઈ રહ્યું છે એને પરાવર્તિત કિરણ કહેવાય. તો આ બે પ્રકાર હતા. આ બે પ્રકાર તફાવત સ્વરૂપે પણ આવી શકે છે, બરોબર. લેટ મી રિમાઇન્ડર યુ, એટલે યાદ રાખજો, ભૂલાય નહીં. ચાલો ત્યાર પછીનો જોઈએ. હવે આ પ્રકાશનું પરાવર્તન થાય છે ને ત્યારે કેટલાક જે છે નિયમોને આધારે થાય છે. અને એ પ્રકાશના પરાવર્તનના નિયમો અહીંયા ઉપર કંઈક હું લખું છું, જો તમને વચાય તો વાંચજો. શું લખ્યું ઉપર? તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર 2 માર્ક્સ. તમારે જૂના 10 વર્ષના પ્રશ્નપત્રો ખોલીને જોઈ લેવાની છૂટ. આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક તમને સામો મળશે. અને 2 માર્કની અંદર સ્પષ્ટ તમને ખાલી એટલું જ પૂછે કે પ્રકાશના પરાવર્તનના આપાત કોણ પરાવર્તનના કિરણોની વ્યાખ્યા આપો. અને વ્યાખ્યા આપી અને એની પછીનો પ્રશ્ન જે છે ને, કયો પ્રશ્ન? તો કે જો આવડો આ પ્રશ્ન કે પરાવર્તનના નિયમો સમજાવો. અને કાં તો ખાલી એકલો આ જ પ્રશ્ન પૂછાય, બરોબર, કે પરાવર્તનના નિયમો સમજાવો 2 માર્ક્સની અંદર. અને કાં તો જે છે આપાત કોણ અને પરાવર્તક કોણની વ્યાખ્યાઓ આપીને પરાવર્તનના નિયમો સમજાવવાનું કે, બરોબર. તો પહેલા આપણે જોઈ લઈએ કે આપાત કોણ કોને કહેવાય, બરોબર. તો કે આપાત કોણ એને કહેવાય કે જે કિરણ સપાટી તરફ આવે છે એને શું કહેવાય? આપાત કિરણ. જે કિરણ પરાવર્તન પામીને દૂર જાય છે એને શું કહેવાય? પરાવર્તિત કિરણ. તો હવે આપાત કોણ અને પરાવર્તિત કોણ જો કેવા હોય તો કોને કહેવાય? તો ખાલી 2 જ મિનિટ ખાલી અહીં ધ્યાન રાખો, હમણાં તમને ખ્યાલ આવી જાય. ચાલો દાખલા તરીકે સમજો કે આ કોઈ એક સમતલ સપાટી છે. 1 મિનિટ હો. ચાલો અહીં ધ્યાન રાખો. આ કોઈ એક સમતલ સપાટી જેવું સમજી લો, બરોબર. એકદમ સમતલ અને લીસી સપાટી છે. હવે આ સપાટી જે છે બેટા એ અપારદર્શક પણ હોવી જરૂરી છે. કેવી હોવી જરૂરી છે? તો તમને એમ થાય સાહેબ અપારદર્શક એટલે શું? કે જે સપાટીની આરપાર ન જોઈ શકાતું હોય એને અપારદર્શક સપાટી કહેવાય. કઈ સપાટી કહેવાય? કારણ કે પરાવર્તનની ઘટના કરવી હોય, પરાવર્તનની ઘટના માટે થઈ અને આ અપારદર્શક સપાટી હોવી જરૂરી છે. અને જો અપારદર્શક સપાટી હોય બેટા તો જ પરાવર્તનની ઘટના બને, નકર વક્રીભવન થાય. એટલે અહીંયા તમે આ સપાટી લીધી, હવે અપારદર્શક છે દર્શાવવા માટે, તો કે દર્શાવવા માટે આ સપાટીની પાછળ જે છે આવી રીતે લીટા કરવામાં આવે છે. આનો અર્થ તમારે એ સમજવાનો કે અહીંયા જે લીધેલી સપાટી જે છે એ સપાટી કેવી છે? અપારદર્શક સપાટી છે. કેવી સપાટી છે? અપારદર્શક, બરોબર. ચાલો અહીં લીધેલી સપાટી કેવી થઈ ગઈ? અપારદર્શક સપાટી છે. હવે પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ, જો અહીં ધ્યાન રાખજો, પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ આવ્યું, આ લીસી સમતલ સપાટી પર અથડાણું
અને અથડાઈને આવી રીતે આમ જતું રહ્યું. બરોબર, આ શું છે? પ્રકાશીય ત્રાંસુ કિરણ. આ પ્રકાશીય ત્રાંસુ કિરણ જે છે સપાટી તરફ આવે છે, તો મેં તમને હમણાં જ કીધું, જે સપાટી તરફ આવતા હોય એને કઈ કહેવામાં આવે? એને આપાત કિરણ કહેવાય. કયું કિરણ કહેવાય? એને આપાત કિરણ કહેવાય. અને જે કિરણ સપાટીથી પરાવર્તન પામીને જે જાય છે એને કયું કિરણ કહેવાય? એને પરાવર્તિત કિરણ કહેવાય. કયું કિરણ કહેવાય? કયું કિરણ કહેવાય? પરાવર્તિત. તો હવે આ બે કિરણ વિશે તમને ખ્યાલ આવી ગયો. આ આપાત કિરણ છે કે જે સપાટી તરફ આવી રહ્યું છે. સપાટી કેવી છે? તો કે એકદમ સમતલ છે, લીસી છે અને ચળકતી છે. બરાબર, એ સપાટી ઉપર જે છે પ્રકાશીય ત્રાંસુ કિરણ એટલે કે આપાત કિરણ આવ્યું. અહીંયા અથડાણું, પરાવર્તનની ઘટના થઈ અને ત્યાંથી આમ દૂર ગયું અને પરાવર્તિત કિરણ કીધું. એટલે સુધી ખ્યાલ આવ્યો? હવે તમે સમજો. હવે દાખલા તરીકે સપાટીના આ કોઈ એક બિંદુ છે. આ બિંદુને આપણે ઓ બિંદુ એવું નામ આપીએ. કેવું બિંદુ? ઓ બિંદુ. બરાબર, સપાટીના કોઈ આ ઓ બિંદુએ પ્રકાશના જે પરાવર્તનની ઘટના બને છે, પ્રકાશના કઈ ઘટના બને છે? તો કે પ્રકાશના પરાવર્તનની ઘટના બની. બરોબર, અને પ્રકાશના પરાવર્તનની ઘટના જ્યાં બની છે એને પરાવર્તન બિંદુ તરીકે ઓળખવામાં આવે. કયું બિંદુ કહેવામાં આવે? એને કહેવામાં આવે પરાવર્તક બિંદુ. કયું બિંદુ કહેવાય? પરાવર્તક બિંદુ. આ ઓ બિંદુ જે આપણે દોર્યું ને ખરેખર પરાવર્તક બિંદુ છે, જે બિંદુએથી પરાવર્તનની ઘટના થઈ છે. ચાલો, એટલે સુધી ખ્યાલ આવ્યો. હવે તમને એમ કીધું, જો આ થોડુંક લખું છું કે ભાઈ સપાટીએ રહેલા કોઈ એક પરાવર્તક બિંદુએ કોઈ એક પરાવર્તક બિંદુ ઓ એ સપાટીએ લંબ દોરો. આ ઓ બિંદુએ સપાટીને એક તમારે લંબ દોરવાનો છે. તો અહીંથી આપણે એક સપાટીએ લંબ દોરીએ. ચાલો, આ જે આપણે ડ્રો કર્યો એ ખરેખર શું છે? તો કે સપાટીએ દોરેલ લંબ છે. શું છે આ? સપાટીએ દોરેલ લંબ. ચાલો, એટલે સુધી ખ્યાલ આવ્યો? હવે જો, હવે આ કયું કિરણ છે બેટા? તો કે આપાત કિરણ. આ કયું કિરણ છે? પરાવર્તિત કિરણ. આપાત કિરણે સપાટીએ દોરેલ આ લંબ દાખલા તરીકે નામ આપો એમ એમ ડેશ લંબ આપો. શું નામ છે એનું? એમ એમ ડેશ. બરોબર, હવે જો આપાત કોણની વ્યાખ્યા પૂછાય, ધ્યાન રાખજો. આપાત કિરણે સપાટીએ દોરેલ લંબ સાથે બનાવેલા કોણને, હવે જો આ પ્રકાશનું ત્રાંસુ કિરણ જે આપાત કિરણ છું, તો આ કયો કોણ થયો? આપાત કોણ છે. કયો કોણ છે? આપાત કોણ. બરોબર, એટલે આપાત કોણની વ્યાખ્યા શું આપી શકાય? કે આપાત કોણ એટલે કે આપાત કિરણે સપાટીએ દોરેલ લંબ સાથે બનાવેલ કોણ, કે જેને કયો કોણ કહેવામાં આવે? આપાત કોણ. એટલે અહીંયા જે આ કોણ બન્યો, આ કોણને કયો કોણ કહેવામાં આવે? એને કહેવામાં આવે આપાત કોણ. ખબર પડી કે ન ખબર પડી? હવે પરાવર્તિત કોણ કોને કહેવાય? તો કે ભાઈ પરાવર્તિત કિરણે. કયા કિરણે? પરાવર્તિત કિરણે સપાટીએ દોરેલ લંબ સાથે બનાવેલ કોણને
પરાવર્તિત કોણ અથવા તો પરાવર્તક કોણ કહે છે. તો હવે આ પરાવર્તિત કિરણ થયું, આ સપાટીએ દોરેલ લંબ, અને અહીંયા જે આ કોણ બન્યો, આ કોણને કયો કોણ કહેવામાં આવે છે? પરાવર્તિત કોણ કહે છે. કયો કોણ કહે છે? પરાવર્તિત કોણ. લ્યો, તો આ તમને ખ્યાલ આવી ગયો આપાત કોણ અને પરાવર્તન કોણ વિશે, કે ન ખબર પડી? વ્યાખ્યા શું છે જોવી હોય તો જો, આ એટલું મેં તમને સમજવામાં ખ્યાલ આવી ગયો. ચાલો, હવે આ જે થિયરી આપણને આપણી પીપીટીમાં આપેલી છે જરાક જોઈ લઈએ આપણે. જો આપાત કોણ તમને કીધો, આ પરાવર્તન કોણ અથવા તો એને પરાવર્તિત કોણ પણ કહી શકાય, આપણે હમણાં વાત કરીએ મુજબ. બરોબર, હાલો, જો આ સપાટી લીધી, સપાટી દોરેલ, અહીંયા આપાત બિંદુ નામ આપ્યું છે, આપણે એને પરાવર્તક બિંદુ પણ કહેવાય, પરાવર્તક બિંદુ પણ કહેવાય. આપાત બિંદુ એટલા માટે કે આપાત કિરણ ને આવીને અથડાય છે. બરોબર, અને આ સપાટીએ દોરેલ લંબ, જો આ સપાટીએ ડેશ વડે જે આખો ડ્રો કર્યો છે એ ખરેખર શું છે? સપાટીએ દોરેલ લંબ. વ્હાઈટ રંગની પેનથી દેખાતું નથી એટલે જો હમણાં દેખાય તમને. બરોબર, આ જે છે એ સપાટીએ દોરેલો લંબ દેખાણો બધાને? તો કે હા સાહેબ દેખાણો. ચાલો, હવે આ કયું કિરણ થયું? આપાત કિરણ. આપાત કિરણે સપાટીના લંબ સાથે બનાવેલ કોણને કયો કોણ કહેવાય? આપાત કોણ. તો અહીંયા આપ્યું છે જો, કે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીના દોરેલ લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે. સપાટીએ દોરેલ લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ. પરાવર્તિત કિરણ અથવા પરાવર્તન કોણ કોને કહેવાય? કે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીએ દોરેલ લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તન કોણ આઈ કહે છે. તો અહીંયા જે આ કોણ બન્યો એ કયો કોણ બન્યો? પરાવર્તક કોણ. હવે આપાત કોણને આઈ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય છે? આઈ વડે, સ્મોલ આઈ વડે. અને પરાવર્તિત કોણ જે છે અથવા પરાવર્તક કોણ જે છે એ પરાવર્તન કોણને સ્મોલ આર વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય છે? સ્મોલ આર વડે. ખબર પડી? તો આ વ્યાખ્યા થઈ તમારે બે પ્રકારના કોણની. હવે આ કોણને આધારે આપણે એના નિયમો જોવાના છે. એ નિયમો માટે થઈને આવડી આકૃતિ મગજમાં રાખવાની છે. જોઈએ કઈ રીતે. તો કે પ્રકાશના પરાવર્તનના નિયમો જે છે લખો. એમાં સૌથી પહેલો નિયમ શું આપેલો છે? કે પ્રકાશના પરાવર્તનના નિયમોમાં આપાત કોણ, પરાવર્તન કોણ સમાન હોય છે, એટલે કે I બરાબર R હોય છે. આકૃતિ જોઈએ, મેં તમને કીધું તો કે જો આ આપાત કિરણે અહીંયા બનાવેલો કોણ આ આપાત કોણ, પરાવર્તિત કિરણે અહીંયા બનાવેલો કોણ પરાવર્તન કોણ. આ બંને હંમેશા સમાન હોય. કેવા હોય? સમાન. એટલે કે I બરાબર R બેના મૂલ્ય જે છે બનતા સુધી નિયમિત પરાવર્તનની અંદર સમાન મળે છે. પહેલો નિયમ યાદ રહી જાય એવો છે કે ભાઈ બંને કોણના મૂલ્ય કેવા હોય? સમાન. એટલે કે I બરાબર R હોય. બરાબર. બીજું, આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીએ દોરેલ લંબ, પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય. કહેવાનો અર્થ, આ આકૃતિ જુઓ, આ ઉપરનું એક સમતલ છે, નીચેનું બીજું સમતલ છે એવું માનો. તો આ સપાટી ઉપરના સમતલમાં તમે જુઓ તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ, અને આમ આડો હાથ રાખો એટલે ઉપરનું થાય છે તો સપાટીએ દોરેલ લંબ. આ પાંચે વસ્તુ કયા સમતલમાં છે? ઉપરના એક જ સમતલમાં છે. બરાબર. ફરી વાર અહીંયા આડો હાથ રાખો આમ આકૃતિમાં એટલે તમને ખબર પડે. આ નીચેનું સમતલ, આ ઉપરનું સમતલ. ઉપરના સમતલમાં આપાત કોણ, સોરી આપાત કિરણ, આપાત કોણ, પરાવર્તિત કિરણ, પરાવર્તન કોણ, અને સપાટીએ દોરેલો આ લંબ, આ બધા ઉપર એક જ સમતલમાં હોય છે. એટલે બીજો નિયમ પણ પૂરો થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો બંને કોણ એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ, અને એ એક જ હોય છે, મતલબ એનું મૂલ્ય સમાન હોય છે. અને સાથે સાથે પાંચે વસ્તુઓ કઈ કઈ? આપાત કિરણ એનાથી બનતો આપાત કોણ, પરાવર્તિત કિરણ એનાથી બનતો પરાવર્તન કોણ, અને સપાટીએ દોરેલ લંબ, આ બધું ક્યાં હોય? એક જ સમતલમાં હોય છે. ચાલો, જો આ બીજો નિયમ આપી દીધો, એક જ સમતલમાં હોય છે. પ્રકાશના એક અહીંયા આપણને ખાસ તમારે યાદ રાખવાની બાબત આપણને એવી આપેલી છે કે આ આપણે જે નિયમ ભણ્યા છીએ એ શું છે, કોના માટે લાગુ પડે છે? તો કે પ્રકાશના પરાવર્તનના નિયમો ગોલીય સપાટી સહિતના બધા જ પરાવર્તક સપાટીને લાગુ પડે છે. ગોલીય સપાટીઓને લાગુ પડતા નથી. ગોલીય સપાટી એટલે શું? તો કે અરીસાની એક સમતલ સપાટી હોય, એક જે છે આવી રીતે ગોલીય સપાટી પણ આવે. કેવી સપાટી આવે? ગોલીય, જેનાથી ગોલીય અરીસાઓ બને છે. બરોબર. એને આ નિયમો લાગુ પડતા નથી. આ નિયમો
આ નિયમો નિયમિત અને અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે. બે નિયમમાં જે છે બેને આ લાગુ પડે છે. પ્રકાશનું કિરણ અરીસા પર લંબરૂપે જ્યારે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું વળે છે. ત્યારે પરાવર્તિત થાય છે. ત્યારે I અને R બંનેનો મૂલ્ય એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્ય 0 હોય. કહેવાનો અર્થ આ સપાટી છે બરોબર. આપણને શું કીધું પ્રકાશનું કિરણ પહેલા આપણે પ્રકાશનું કિરણ આમ ત્રાંસુ લઈ જતા પણ એની જગ્યાએ પ્રકાશનું કિરણ જો સપાટીને એકદમ લંબરૂપે આપાત થતું હોય તો અહીંયા અથડાઈને એના ઈ જ માર્ગે પ્રકાશી કિરણ પાછું જતું રહે એટલે અહીંયા કોઈ પણ જાતનો કોણ બનતો નથી. એટલે કે આપાત કોણ I પરાવર્તન કોણ R આ બંનેના મૂલ્ય કેવા મળે શૂન્ય મળે છે. કારણ કે પ્રકાશી કિરણ અહીંયા પરાવર્તન પામી એના ઈ જ માર્ગે જતું રહે છે અને આ MCQ માટેનો મુદ્દો છે યાદ રાખજો બરોબર કે જ્યારે કોઈ પણ પ્રકાશી કિરણ સપાટીને લંબ રૂપે આપાત થતું હોય ત્યારે આપાત કોણ અને પરાવર્તિત કોણના મૂલ્ય શું હોય છે બરોબર 0 હોય છે. અને ચાંદી ઉત્તમ પ્રકારનું પરાવર્તક ગણાય છે. આ ખાસ યાદ રાખજો ચાંદી જે છે ને સૌથી સારામાં સારું પરાવર્તક છે. પરાવર્તકનો અર્થ થાય કે જેનાથી પરાવર્તનની ઘટના ખૂબ જ સરળતાથી થતી હોય. તો આ નિયમો જે છે યાદ રાખવાના છે. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો આજનું આ ટોપિક જે છે આપણે આ પરાવર્તનના નિયમો સુધી પ્રસ્તાવના આપણે જોઈ. પરાવર્તન કોને કહેવાય? પરાવર્તનના બે પ્રકારો જોયા અને એ પરાવર્તનના પ્રકારો જોયા બાદ એના નિયમોની પણ આપણને ખ્યાલ આવ્યો. તો સાહેબ આ એટલું સરસ મજાનું કન્ટેન્ટ તમે અમને આપો છો તો ખરેખર આ કન્ટેન્ટનો સોર્સ શું છે? તો તમારે ઓફલાઈન સોર્સ જો આનો જોતો હોય ઓનલાઈન તો સોર્સ આપણી ચેનલ છે જ જેમાંથી તમે ભણો છો એની PDF પણ તમને મળે છે પણ તેમ છતાં અમારે કોઈ એવો ઓફલાઈન બરોબર રૂબરૂ કોઈ એવા પુસ્તકને તેના માટે થઈને દર વખતે કહું છું એમ જ આપણે એક જ પ્રકાશનનો વાપરીએ છીએ. કયું છે? તો કે નવનીત પ્રકાશન છે. ગુજરાતના દરેક શિક્ષકો દરેક વિદ્યાર્થીઓની પહેલી પસંદ અને એકદમ ભૂલ રહિત આવતું કોઈ પ્રકાશન હોય તો એકમાત્ર પ્રકાશન કયું છે? નવનીત પ્રકાશન છે. આ ધોરણ 3 થી લઈ અને 12 સુધીના તમામ વિષયોના નવનીત જે છે તમને ઘરે બેઠા ફ્રી ડિલિવરી પણ મળી જશે. એના માટે તમારે શું કરવાનું છે? બસ કાંઈ નહીં, તમારો મોબાઈલ ઉઠાવો અને આ નંબર લગાડો. કયો? 9904935028 આ નંબર ઉપર ફોન કરો અને તમારું નામ એડ્રેસ લખાવી પેમેન્ટ કરો એટલે 3 થી 12 ના બધા વિષયોના નવનીત તમને તમારા ઘર સુધી ફ્રીમાં મળી જશે. ખ્યાલ આવ્યો બધાને? તો આ મુજબ જે છે આજનું સેશન આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ પાઠની અંદર આપણે આગળ વધશું. થેન્ક યુ.